ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ ટોપિક ઉપર આવેલા હતા પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ વિશેની ટૂંકમાં થોડીક માહિતી આપણે મેળવી હતી. બરોબર. આજે એક પ્રશ્ન જોવાનો છે જેનું નામ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કારણ એટલા માટે કે બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને તમને વારંવાર મેં એક શબ્દ જણાવેલો પણ છે કે ભાઈ આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરમાંથી તમારે બોર્ડની એક્ઝામની અંદર 110% બે ક્વેશ્ચન પૂછાવાના છે. કેટલા બે ક્વેશ્ચન પૂછાવાના છે? બે ક્વેશ્ચન સેક્શન ઈ માં એ બી પછી કોઈ જેવા તેવા ક્વેશ્ચનની તો વાત છે નહીં. 1 માર્ક્સનો ક્વેશ્ચનની વાત હોય તો સાહેબ આટલું બધું વધારે ના કરે, પણ અહીંયા વાત છે સેક્શન ઈ ને લગતા ક્વેશ્ચનની, જેના કારણે હું તમને કહી રહેલો છું કે જેમાંથી એક પ્રશ્ન આ પણ છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. આ પ્રશ્ન સેક્શન ડી માં પણ પૂછાય છે, સેક્શન ઈ માં પણ પૂછાય છે. બરોબર. ચલો આને સમજવાની કોશિશ કરી. આપણે ગઈકાલે બી કુપ્પુ સ્વામીની મનોવલણની એચી ગેરેટની આપણે વ્યાખ્યા જોઈ હતી અને એચી ગેરેટની જે વ્યાખ્યા જોઈ એની અંદર પ્રત્યક્ષીકરણ કઈ રીતે થાય છે આ દુનિયામાં, જે દુનિયાની અંદર અલગ અલગ ચીજ વસ્તુઓ છે, એ અલગ અલગ ચીજ વસ્તુઓને આપણે કઈ રીતે ઓળખીએ છીએ એના વિશે સમજે. હવે વાત કરીએ આપણે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ. પહેલું તો એવું કહે છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ છે. જે સંગઠિત થઈને વસ્તુ આપણી સામે ઉપસ્થિત થાય છે ને આપણે એને આબેહૂબ સમજી શકીએ છીએ. એક એક્ઝામ્પલ ગઈકાલે મેં તમને એક ટોપિકમાં આપ્યું કે 4 પગ હોય, કદ વિશાળ હોય અને એક મોટી સૂંઢ હોય. તેનું પ્રત્યક્ષીકરણ તમે શું કરો છો? હાથી. કરો છો કે નથી કરતા? કેમ? કારણ એટલા માટે કે સાહેબ અલગ અલગ ઘટકો હતા, એનું તમે સંગઠન કર્યું અને સંગઠન કરીને એક નવું પ્રત્યક્ષીકરણ કર્યું, જેને તમે કહો છો હાથી. સમજાય છે? હવે શું કહે છે તો જો પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો પદાર્થનો એક એકમ કે સમૂહ સંગઠનના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તે પ્રત્યક્ષીકૃત સંગઠન છે. આપણે વિવિધ પ્રાથમિક સંવેદનો એક તરાહ, જૂથ, એકમ તરીકે અનુભવ થાય છે. અલગ અલગ પરિસ્થિતિ હોય, અલગ અલગ વસ્તુ હોય, અલગ અલગ કોઈ પણ વ્યક્તિ હોય, એને આપણે યાદ રાખવું છે. બે આ માણસ આવો છે, આ માણસ આવો દેખાય છે, આ માણસનો અવાજ આવો છે. બરાબર. તો એ બધું આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ? એના ગુણ લક્ષણોના આધારે યાદ રાખીએ છીએ. એ લક્ષણોને આપણે ભેગા કરીને આપણા મગજમાં સ્થિર કરીએ છીએ અને પછી આપણને બરાબર. તો શું કહે છે? મહદન છે દરેક વ્યક્તિને વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એકમ તરીકે થાય છે, અલગ અલગ ભાગોમાં નહીં. આપણે હાથીને જોઈએ તેમ કહીએ છીએ જો મોટા મોટા 4 પગ, જો મોટી સૂંઢ, જો મોટું વિશાળ કદ, આપણે આવું કહીએ છીએ ના. આપણે એક પ્રત્યક્ષીકરણ એક ઘટકના સ્વરૂપમાં કરીએ છીએ. બરાબર. એટલે કે સંગઠનના સ્વરૂપમાં કરીએ છીએ. હવે કહે છે કે ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો અથવા તો નિયમો તેમજ વ્યક્તિના અનુભવો અને વલણને લીધે પણ સંગઠન થાય છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનો કઈ સરવાળો નથી ભાઈ. અલગ અલગ સંવેદનો ભેગા થઈને આપણને પ્રત્યક્ષીકરણ કરાવતું હોય એવું નથી, પણ તેના કરતા પણ કંઈક વિશેષ છે. અને કહે છે કે પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે, જેમાં પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો તરીકે ઓળખાય છે. અને તમારા માટે મોસ્ટ એક લાઈન છે, આમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બી છે, 1 લાઈન ક્વેશ્ચન છે કે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો કયા મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા છે ભાઈ? તો કયા મનોવૈજ્ઞાનિકો? તો જર્મનીના મનોવૈજ્ઞાનિકો છે ભાઈ. યાદ રાખવાનું છે, કમ્પલસરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જર્મનીના મનોવૈજ્ઞાનિકો છે કયા વાદ સાથે સંકળાયેલા છે? તો સમષ્ટિવાદ. કયા વાત સાથે સંકળાયેલા છે? સમષ્ટિવાદના મનોવૈજ્ઞાનિકો છે. તમે 11મા ધોરણમાં બી ભણીને આવેલા છો ભાઈ. કયા? આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો. કયા? કોહલર, કોફકા અને વર્ધીમન. કયા છે? કોહલર, કોફકા, વર્ધીમન. કમ્પલસરી યાદ રાખવાનું છે મિત્રો. સંગઠનમાં આ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના જે નિયમો છે એ નિયમો આપવા વાળા મનોવૈજ્ઞાનિકો એટલે કે 3. કયા 3 મનોવૈજ્ઞાનિકો? કોહલર, કોફકા, વર્ધીમન. આ 3 ને 3 કયા વાદ સાથે સંકળાયેલા છે? સમષ્ટિવાદ. કયા વાદ સાથે સંકળાયેલા છે? સમષ્ટિવાદ. ઓકે, યાદ રહેશે. ચલો હવે અહીંયા થોડુંક આ સમષ્ટિવાદના જે મનોવૈજ્ઞાનિકો છે જે છે જર્મનીના, એ જર્મનીના મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપેલા છે. તો આ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના જે નિયમો આપેલા છે મિત્રો,
તો 4 નિયમો આપેલા છે: સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. આ ચારે ચાર કમ્પલસરી યાદ રાખવાના છે. કારણ એટલા માટે કે બોર્ડની એક્ઝામમાં આને તમે જો કમ્પલસરી એકદમ હાઇલાઇટ કરીને મુદ્દાસર કમ્પ્લીટ લખ્યું તો સમજી લેજો તમારા 5 માર્ક્સ પાકા. સમજાય છે? ઓકે, ચાલો સમાનતાની વાત કરીએ મિત્રો. પહેલું જ તો અહીંયા જો આટલા છે ને, અહીંયા તમને આ એક ચોરસ આપેલું છે. આ ચોરસની અંદર અમુક ચોકડી છે અને અમુક શું છે? શૂન્ય છે. તો તમે આનું પ્રત્યક્ષીકરણ કઈ રીતે કરો છો? આમ કરો છો સાહેબ? આમ ચોકડી શૂન્ય આમ તમે આમ જુઓ છો? ના. કઈ રીતે જુઓ છો સાહેબ? આવી રીતે. કઈ રીતે જુઓ સાહેબ? આ છે ને ઊભું પ્રત્યક્ષીકરણ થાય છે. આ ચોકડીની લાઈન, પછી આ શાની લાઈન છે? શૂન્યની. પછી આ શાની લાઈન? ચોકડીની. પછી આ શાની લાઈન? શૂન્યની. આપણું પ્રત્યક્ષીકરણ સંગઠનના સ્વરૂપમાં થાય છે કે નથી થતું સાહેબ? એકલી ચોકડીની લાઈન, પછી એકલી શૂન્યની લાઈન, એકલી ચોકડીની લાઈન, એકલી શૂન્યની લાઈન. એક એક્ઝામ્પલ આપું. શિક્ષક 26મી જાન્યુઆરી છે અથવા તો 15મી ઓગસ્ટ, અને એ દિવસે સ્કૂલની અંદર ઘણા બધા બાળકોને, કોઈકને ઓરેન્જ કલર એટલે કે કેસરી કલરના કપડા, અમુકને સફેદ કલરના કપડા અને અમુકને ગ્રીન કલરના કપડા, અને થોડાક બાળકો એમને બ્લુ કલરના કપડા પહેરાવેલા હોય. અને બધા જ બાળકો અલગ અલગ ફરતા હોય. બધા જ બાળકો કેવા કરતા હોય? અલગ અલગ ફરતા હોય. તો તમને કઈ પ્રત્યક્ષીકરણ થશે ખરું? કઈ ખબર પડશે કે આ શું કરવા માટે પહેરીને આવેલા છે? ના. પણ જો સ્ટેપ બાય સ્ટેપ એકદમ લાઈનસર બાળકો ઉભા રહેલા હોય. પહેલી હરોળ જે હોય એ કેવા કલરના કપડા પહેરીને ઉભી રહેલી હોય? કેસરી કલરના. એના પછી સફેદ અને એના પછી ગ્રીન, અને વચ્ચે થોડાક બાળકો બ્લુ કલરના અશોક ચક્રની માફક પોતે ત્યાં આગળ પ્રતિબિંબિત થતા હોય ને, તો મિત્રો આપણને કઈ વસ્તુનું પ્રત્યક્ષીકરણ થશે? રાષ્ટ્રપતિ. સિમ્પલ વસ્તુ. તમે ત્યારે પ્રત્યક્ષીકરણ કરી શકો કે ના કરી શકો? તો જો અહીંયા કે છે ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. આ યાદ રાખજો. ભૌતિક રીતે જે આપણી નજરે આંખે જોઈ શકીએ છીએ, ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. અને ઉદ્દીપકોની અસમાનતા, જે એકદમ અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો હોય, અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો હોય. ઘણા બધા શાકભાજીના નામ આપેલા હોય, ઘણા બધા ફળોના નામ આપેલા હોય, અલગ અલગ વનસ્પતિના નામ આપેલા હોય. જો બધા ભેગા નામ હોય તો તમે એનું યોગ્ય રીતે પ્રત્યક્ષીકરણ કરી શકો ખરા કે ભાઈ આ શાકભાજીના છે, આ ફળોના છે, આ કોઈ અન્ય વનસ્પતિના છે? ના કરી શકે. પણ સ્ટેપ બાય સ્ટેપ આપેલા હોય તો તમે આસાનીથી કહી શકો સાહેબ આ લાઈન છે એ ફળોની છે, આ લાઈન છે શાકભાજીની છે, અને આ લાઈન છે અન્ય વનસ્પતિની છે. તમે કહી શકો કે ના કહી શકો? તો આવી રીતે કે છે કે ઉદ્દીપકોની અસમાનતા આવા નિશ્ચિત જૂથ કરી શકતી નથી. અને કે છે ઉદ્દીપકો વચ્ચેની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી હોઈ શકે છે. એક જેવા ગુણ, ઘણી બધી મીઠાઈ પડેલી હોય તો સાહેબ બધાની અંદર ભલે બધાનો અલગ અલગ આકાર, બધાનો અલગ અલગ હોય, બધી જ અલગ અલગ આકારની મીઠાઈ છે, પણ સાહેબ બધામાં ગુણ એક. કયો? મીઠાશ. જોવા મળે છે કે નથી મળતો? આપણે ગુણના આધારે એમને એક સંગઠિત કરીને આપણે ઓળખી શકીએ કે ના ઓળખી શકીએ? સાહેબ ભલે ગમે તે જેટલી મીઠાઈઓ, સાહેબ બધા આપણને ગળ્યો સ્વાદ આપે છે. બરાબર? આવું કહી શકીએ. દાખલા તરીકે રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી સંસ્થાઓ કેસરી, સફેદ અને લીલા રંગના ડ્રેસ પહેરાવી, વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરાવી બાળકોની ગોઠવણ કરી આકાર સંગઠન વડે તિરંગાના ચિત્રનો આકાર રજૂ કરે છે. આકૃતિ 1.8 માં જોવા મળતી ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હરોળ સમાનતાને કારણે સંગઠિત થઈ આડી હરોળના બદલે આપણે એનું પ્રત્યક્ષીકરણ કઈ રીતે કરીએ છીએ? ઊભી હરોળમાં કરીએ. સમજાય છે? બરોબર. હવે આગળનું જુઓ. એના પછી કે છે સમીપતા. ખાસ કમ્પલસરી યાદ રાખવા વાળી વસ્તુ છે મિત્રો. સ્થળ અને કાળની દ્રષ્ટિ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. આ વ્યાખ્યા યાદ કરી લેવાની છે. સમીપતા કોને કહેવાય? તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજદીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. કઈ રીતે સમજાવો? અહીંયા તમે જોઈ શકો છો કે સાહેબ
અહીંયા તમે 1 2 3 4 5 6 7 અને 8 આવી 8 લાઈનો તમે જોઈ શકો છો. પણ સાહેબ તમે એવી રીતે ગણતરી કરો છો કે 1 2 3 4 5 6 7 8 આવી રીતે ગણતરી કરો છો? ના, આપણે એને જૂથ વાઇઝ ગણતરી કરીએ છીએ સાહેબ. આ એક જૂથ, આ બીજું જૂથ, આ ત્રીજું જૂથ અને ચોથું જૂથ. સ્કૂલની અંદરથી બાળકોને પ્રવાસમાં લઈ ગયેલા હોય તો બાળકોને કહેવામાં આવે છે કે તમારે બબેની જોડીની અંદર તમારે આગળ ચાલવાનું છે. તો જોડીમાં એટલે એમાં ગણતરીમાં પછી આપણે ગ્રુપ વાઇઝ ગણતરી કરીશું કે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે ગણતરી કરીશું ગ્રુપ વાઇઝ. કેમ? કારણ કે એ બાળકો કેવી રીતે ઉભા રહેલા છે? સમીપતા, સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજદીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમના સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. અને કહે છે આકૃતિ 1.9 માં એકબીજા પાસે રહેલી લીટીઓ બેની જોડી રૂપે આપણી સામે 4 જૂથમાં દેખાય છે, જે સમીપ ગોઠવણીનું પરિણામ છે. નજદીક ગોઠવણીનું પરિણામ. સમજાય છે? બરાબર. ચાલો, એના પછી કે છે સમાવેશકતાને જોઈ લઈએ. શું કહે છે? તો જુઓ, આમાં આકૃતિ 1.10 માં જોતા જણાય છે કે માત્ર મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે. અહીંયા આપણે આવી રીતે એક આમ ઘણા બધા મીંડા હોય ને આમ ઘણી બધી લાઈનો હોય, બરાબર? તો આપણે આનું પ્રત્યક્ષીકરણ કરી શકીએ ખરા? ના. પણ સાહેબ આવી રીતે આ મીંડા અને આડી લાઈન હોય, અમુક જગ્યાએ આ લાઈનો આવી રીતે હોય અને અમુક જગ્યાએ આ લાઈનો આવી રીતે હોય. તો સાહેબ આનું પ્રત્યક્ષીકરણ આપણે કરી શકીએ કે ના કરી શકીએ? કઈ રીતે કરી શકીએ? એક તો ભાગાકારના ચિહ્નના સ્વરૂપમાં અને બીજું ટકાના આપણે ચિહ્ન સ્વરૂપે આપણે એનું શું કરી શકીએ છીએ? પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. તો જો કે છે માત્ર મીંડા અને સીધી લીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે બંને અમુક ચોક્કસ રીતે રજૂ થાય ત્યારે આ બંને આકારો કયા કયા આકારે? ભાગાકારના આકારે અને ટકાની સંજ્ઞાના તરીકે અનુભવ આપણને થાય છે કે નથી થતું? તમે જોઈ શકો છો નીચે આ મીંડા અને લાઈનો જ છે. અમુક લાઈનો કંઈક આડી રીતે છે અને અમુક લાઈનો એકદમ થોડીક સીધી જોવા મળે છે. સમજ પડી? અને એના પછી હવે છેલ્લો ટોપિક છે તમારો પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમોની અંદર કયો છે છેલ્લો ટોપિક? પૂરકતા. જોરદાર ટોપિક છે મિત્રો. કારણ એટલા માટે કે આમાં છે ને જે વસ્તુ નથી એ વસ્તુના કારણે આકૃતિ ઉપસી આવે છે. જે વસ્તુ છે જ નહીં એના કારણે. જો આપણે જોઈએ અહીંયા તમને બધાને દેખાય છે આ અહીંયા આ પ્રકારની જગ્યા છે, અહીંયા આ પ્રકારની જગ્યા, આ પ્રકારની જગ્યા. આ જે ગોળ રાઉન્ડ છે એને એવી રીતે કટ કરવામાં આવેલા છે કે જે પોતે વસ્તુ વચ્ચે ત્રિકોણ દેખાતો નથી, ત્રિકોણ દોરવામાં આવેલો નથી, છતાં પણ આપણું પ્રત્યક્ષીકરણ એવી રીતે જોવા મળે છે કે સાહેબ અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ હશે. કઈ રીતે? તો જો કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃતિને પૂર્ણ બંધાયેલી કે અર્ધપૂર્ણ સ્વરૂપમાં જોવાનું માનસિક વલણ ચોક્કસ આકારનું અર્થઘટન કરાવે છે. આકૃતિ 1.11 માં જોતા સ્પષ્ટ થાય છે કે સફેદ આકારનો ત્રિકોણ દોરેલો ન હોવા છતાં, સફેદ આકારનું ત્રિકોણ દોરેલું છે ત્યાં આગળ ના ન હોવા છતાં વર્તુળોના કપાયેલા ભાગની ગોઠવણને કારણે તેને પૂર્ણ ત્રિકોણ તરીકે પ્રત્યક્ષીકૃત કરીએ છીએ. આ જે વર્તુળ છે, આ જે ગોળ વર્તુળ છે ને એ વર્તુળને એવી રીતે કટ કરવામાં આવેલા છે કે સાહેબ જે આપણે જોઈ શકીએ કે અહીંયા એવી રીતે કટ કરેલા છે ને કે સાહેબ આ ત્રિકોણ દોરેલો નથી, છતાં પણ આપણને આપણું પ્રત્યક્ષીકરણ કહે છે કે સાહેબ ત્યાં તર શું છે? ત્રિકોણ દોરેલું. તો આ એક પૂરકતાનો નિયમ અહીંયા બતાવવામાં આવે. બરાબર. હવે એના પછી નવો ટોપિક તમારો શરૂ થાય છે જેની અંદર બતાવવામાં આવેલું છે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. જો શું કહે છે? પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠિત થઈને જ્ઞાનાત્મક અનુભવ આપે છે. તેમાં બે બાબતો પ્રત્યક્ષીકૃત સંગઠનમાં વધારો કરે છે. તે ઊંડાઈ અને અંતર આસપાસના જગતમાં ભૌતિક પદાર્થના ઊંડાણ અને અંતરની પણ
અર્થઘટનમાં અસરો જોવા મળે છે. લંબાઈ પહોળાઈની જેમ ઊંડાઈ અને અંતર અંગેની સ્પષ્ટ સમજ મેળવવી જટિલ પ્રક્રિયા છે. આ બંને બાબતોને ધ્યાનમાં લઈને પ્રત્યક્ષીકરણને સમજવા એક નેત્રીય સંકેત, એ અનેત્રીય સંકેત, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત આપણે સમજૂતી મેળવીએ. ખાસ એટલું યાદ રાખી લેવાનું મિત્રો, પ્રશ્ન આવો આવે કે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણમાં કયા સંકેતોનો ઉપયોગ થાય છે? કયા સંકેતોનો ઉપયોગ થાય છે? અનેત્રીય, એક નેત્રીય અને દ્વિનેત્રીય. ખાસ યાદ કરી લેજો, ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણમાં કયા સંકેતોનો ઉપયોગ થાય છે ભાઈ? કયા સંકેતો? અનેત્રીય, એકનેત્રીય અને દ્વિનેત્રીય. આ ત્રણે ત્રણ પ્રશ્નો બહુ મહત્વના છે. કારણ એટલા માટે કે આની અંદર પણ પોતાના પેટા મુદ્દાઓ આપેલા છે. તો ચલો પહેલા તો જોઈએ, પહેલો ટોપિક જોઈએ આપણે અનેત્રીય સંકેતો. અનેત્રીય સંકેતોમાં શાનો સમાવેશ થાય છે? તો નેત્રમણીનું અનુકૂલન અને બીજું કેન્દ્રીકરણ. શાનો સમાવેશ થાય છે? આ યાદ રાખી લેજો. અનેત્રીય સંકેતોના બે મુદ્દા. કયા બે મુદ્દા? નેત્રમણીનું અનુકૂલન અને બીજું કેન્દ્રીકરણ. યાદ રહી જશે કયા બે મુદ્દા છે? નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીકરણ. અનુકૂલન એડજસ્ટમેન્ટ. તમારી નેત્રમણી છે ને, નેત્રમણી તમારા આંખ છે ને, આંખ એ બધે જોરદાર કામ કરે છે. દૂરની વસ્તુને જોવા માટે કે પછી નજદીકની વસ્તુને જોવા માટે? દૂરની વસ્તુ જોવા માટે, નજદીકની વસ્તુ જોવા માટે આંખ નાની મોટી કીકી નાની મોટી થયા કરે છે કે નથી થતી? આ વસ્તુ અનુકૂલન થાય છે ને. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારા આંખની અંદર સૂર્યનો પ્રકાશ વધારે પડતો આવી જાય, સૂર્યનો પ્રકાશ વધારે પડતો તમારા આંખમાં આવે છે. તો હવે તમે પોતે એ સૂર્યનો પ્રકાશ જ્યારે વધારે પડતો આંખમાં આવે ત્યારે તમારી આંખ કેવી મુવમેન્ટ કરે છે? આંખ શું કરે છે? બંધ થઈ જાય છે. અને જ્યારે સાંજનો સમય હોય અને કોઈક દૂરની વસ્તુને તમે જોવાની કોશિશ કરતા હોય ત્યારે શું થાય છે? આંખ આપણે મોટી કરીને જોવાની, આમ અથવા તો જો બની શકે તો આપણે દૂરની વસ્તુને જોવા માટે આપણી પોતાની આંખો મોટી કરીને જોવાની કોશિશ કરીએ છીએ. તો આ જે નેત્રમણી છે એ શું કરે છે? એડજસ્ટ થાય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જોવા માટે. એક્ઝામ્પલ તરીકે તમે બધા એક સોય હોય અને એની અંદરથી દોરો પરોવવાનો હોય ત્યારે આપણી આંખ કઈ રીતે ત્યાં અત્યારે પ્રત્યક્ષીકરણ કરે છે? ત્યાં એ કઈ રીતે જોવાની કોશિશ કરે છે? તમે જોઈ શકો છો ને નેત્રમણીનું અનુકૂલન. તો ચલો આની અંદર જોઈએ. નેત્રમણીના અનુકૂલનમાં દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા નેત્રમણી સંકોચાય છે. દૂરની વસ્તુ જોવા માટે આપણી નેત્રમણી કેવી થાય છે? સંકોચાય છે અને તેની બહિર્ગોળતા ઘટે છે. બહારથી આંખ કેવી જોવા મળે છે? નાની જોવા મળે છે. અને નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણી ફૂલે છે. કયું? નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા, નજદીકની વસ્તુને જોવા માટે નેત્રમણી કેવી થાય છે? ફૂલે છે, મોટી થાય છે. અને કહે છે જેથી તેની અંતર્ગોળતામાં વધારો થાય છે. અંદરથી આંખ કેવી લાગે છે? મોટી. અને નેત્રમણીના સંકોચન અને વિસ્તરણનું સમાયોજન આંખના કોના દ્વારા થાય છે? સિલિયરી સ્નાયુ. આપણે આગળના ટોપિકમાં બી જોઈ ગયા. આંખનો જે ટોપિક જોયો હતો ને, સંવેદનના 5 પ્રકારો જોયા ને, એ 5 પ્રકારોની અંદર આંખની અંદર બી જોયું હતું કે નજદીકની વસ્તુ જોવા માટે કે દૂરની વસ્તુ જોવા માટે કયા સ્નાયુઓ જવાબદાર હોય છે? તો કયા સ્નાયુઓ જવાબદાર હોય છે? સિલિયરી સ્નાયુ. ઓકે, હવે શું કહે છે તો જુઓ, એની મદદથી આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ બને છે. દૂરની વસ્તુ જોવા માટે કે નજદીકની વસ્તુ જોવા માટે આ સ્નાયુઓ આપણને મદદરૂપ થાય છે કે નથી થતા? એના પછીની વાત કરીએ. તમારો ટોપિક છે કેન્દ્રીકરણ. કેન્દ્રીકરણમાં અમુક વખતે આપણે એવો અહેસાસ થયેલો હશે કે એક આંખ બંધ કરીએ અને બીજી આંખથી જોવાની કોશિશ કરીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં પોતાની આ જમણી આંખ છે એ બંધ કરી અને ડાબી આંખનો ડોળો મેં આમ અલગ અલગ દિશાની અંદર હું ફેરવું છું, બરાબર? તો તમને એવો અહેસાસ થતો હશે કે સાહેબ જે બંધ આંખનો ડોળો છે ને એ પણ એ જે ખુલ્લી આંખનો ડોળો જે દિશાની અંદર ફરી રહેલો છે ને એ જ દિશાની અંદર આ બંધ આંખનો ડોળો પણ ફરે છે. આ બધા તમે પોતે જાતે ઘરે અનુભવ કરી શકો છો. જો શું કહે છે? આસપાસના પદાર્થને જોવા માટે સર્વ સામાન્ય આંખ ચારેય દિશામાં ફેરવી શકાય છે. વળી એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખ ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરતો અનુભવાય છે. એ જ દિશામાં ભઈલા.
શું કહે છે ભાઈ, આપણે આંખ બંધ આંખ હોય એ આંખનો ડોળો આપણને એ જ દિશામાં ફરતો જોવા મળે છે કે જે દિશાની અંદર ખુલ્લી આંખનો ડોળો ફરતો હોય છે. અને કહે છે બંને આંખો વચ્ચેના આવો દ્રષ્ટિ સમન્વય, બંને આંખો એક જ સાથે કામ કરે છે એવું કોઈ દિવસ જોવા મળે છે ખરું કે એક આંખ આમ જોતી હોય ને બીજી આંખ આમ જોતી હોય? એવું ક્યારે જોવા મળે છે ને? ક્યારે નથી જોવા મળતું. કે છે બંને આંખોનો દ્રષ્ટિ સમન્વય ખૂબ નાની વયથી વિકાસ પામે, બહુ નાની ઉંમરથી તમારી બંને આંખો એક જ સાથે કામ કરતા શીખી જાય છે. અને કે છે એ જ રીતે દૂરથી નજીક કે નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખોનું કેન્દ્રીકરણ પણ સાથે જ થાય છે. નજદીકની વસ્તુ જોતા હોય તો બંને આંખો નજદીકનું જ જુએ છે, દૂરનું વસ્તુ જોતા હોય તો બંને આંખો દૂરની જ વસ્તુ જુએ છે. કોઈ દિવસ એવું બનતું નથી કે ભાઈ એક આંખથી નજદીકનું જોઈએ ને એક આંખથી દૂરનું જોઈએ. બંને આંખો સાથે જ કામ કરે છે, બરાબર. અને કે છે આમ ઊંડાઈના અર્થઘટન માટે આંખની ગતિશીલ સંવેદનશીલતા ખૂબ જ મહત્વની. આપણે બે ટોપિકો જોયા. કયા સંકેતો? ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણમાં એક ટોપિક કયો? અનેત્રીય સંકેત. અનેત્રીય સંકેતના બે ટોપિકો જોયા. કયા કયા? નેત્રમણીનું અનુકૂલન અને બીજો કયો હતો? કેન્દ્રીકરણ. જોયો? ઓકે. હવે એના પછી કહે છે એક નેત્રીય સંકેતો. આ મુદ્દાઓ મિત્રો ખાસ યાદ કરવાના છે. એક નેત્રીય સંકેતોના મુદ્દાઓ. એક નેત્રીય સંકેતોના મુદ્દાઓ કયા કયા છે? તો જો પહેલું તો છે અંતઃસ્થિતિ. કયું છે? અંતઃસ્થિતિ. શું કહે છે? કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે જોઈ શકાતા પદાર્થ આપણાથી નજીક છે અને થોડો ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે, એવા સંકેતો આપણને મળે છે, જેને અંતઃસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. સેક્શન સી ની અંદર શોર્ટ ક્વેશ્ચન ની અંદર જો પ્રશ્ન પૂછાય તો બસ આટલો તમારે જવાબ લખવાનો રહે. અંતઃસ્થિતિ એટલે શું એમાં પૂછાય તો આવી રીતે જવાબ લખવાનો. કે ભાઈ સીધી એક ઉદાહરણ દ્વારા તમને વાત કરું. તમે કોઈક ડુંગર અથવા તો દૂરથી અહીંયાથી આપણે ઈડરના ડુંગર જોઈએ, બરાબર, તો આપણને ડુંગર કેવા દેખાય? સાહેબ એક આખો ડુંગર દેખાય, એક અડધો ડુંગર દેખાય અને બીજો એક આખો ડુંગર દેખાય. આવું દેખાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સાહેબ જે પૂર્ણપણે દેખાતી જે વસ્તુ છે, જે કમ્પ્લીટ જે ડુંગર દેખાય છે એ આપણાથી નજદીક છે અને જે અડધો દેખાય છે ને એ કેવો છે? આપણાથી દૂર છે. વસ્તુ સમજાય છે? અહીંયા મારા તમારા સામે બે મારા હાથ છે, જેમાં એક પૂર્ણ હાથ દેખાય છે અને એક અડધો દેખાય છે. તો જે પૂર્ણ હાથ દેખાય છે ને એને શું કહેવામાં આવે છે? નજદીક છે. અને જે અડધો દેખાય છે એ દૂર છે. એવું કહી શકાય કે ના કહી શકાય? તો આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે નજદીક હશે એ તમને પૂર્ણપણે દેખાશે અને જે દૂર હશે એ વસ્તુ આપણને કેવી? અડધી અથવા તો ધૂંધળી આપણને જોવા મળી શકે છે, બરાબર. આ અંતઃસ્થિતિનું પરિણામ છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે એ નામનો જે પદાર્થ છે એ બી નામના પદાર્થને ઢાંકે છે. મતલબ એ નામનો પદાર્થ નજદીક છે અને બી નામનો પદાર્થ દૂર છે અથવા તેના પાછળ છે. સમજાશે? બરાબર. હવે જોઈએ આકૃતિ 1.12 દર્શાવેલા ત્રિકોણ એ ની આકાર રેખાથી ત્રિકોણ બી ની આકાર રેખા ઢંકાઈ જાય છે. જેની આકાર રેખા ઢંકાઈ જતી હોય તે ત્રિકોણ પાછળ હોવાનું જણાય. જે આપણે ઢંકાઈ જાય છે, બી ઢંકાઈ જાય છે સાહેબ, તો બી એ કેવો છે? પાછળ છે, બરાબર. એના પછી વાયુગત પારદર્શક. જો વાયુગત પારદર્શકમાં શું કહે છે? સામાન્ય રીતે પાસે રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. કેવી દેખાય છે? નજદીક રહેલી વસ્તુઓની જે રેખાઓ હોય, એની કિનારી હોય, જે કંઈ પણ વસ્તુ નજદીક રહેલી વસ્તુ આપણે કમ્પ્લીટ દેખાય છે અને દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે કેવી દેખાય છે? ધૂંધળી. વાતાવરણની અસરના કારણે આપણને કેવી લાગે છે? ધૂંધળી લાગે છે અને ઝાંખી પણ દેખાય છે. અને ઊંચા મકાન પરથી જોતા નજીક આવેલ પદાર્થ કે વ્યક્તિ કેવો દેખાય છે? આપણને સ્પષ્ટ દેખાય છે અને દૂરના પદાર્થ કે વ્યક્તિ અસ્પષ્ટ દેખાય છે અને દ્રશ્ય સંવેદન કેવું પડે છે?
ઝાંખું થાય છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ. આમાં પણ એ જ વાત કરવામાં આવેલી છે કે ભાઈ આપણે 5 માળની બિલ્ડિંગ ઉપર બેઠેલા હોઈએ અને નીચે ગાડીઓ આપણે જોતા હોય, સાધનો આપણે જતા હોય ત્યારે જોઈએ છે તો કેવા લાગે છે? ધૂંધળા ધૂંધળા લાગે છે. સમજાય છે ને? બરાબર. પણ એ જ સાધનો આપણે એના નજદીક જઈને જોઈએ તો કમ્પ્લીટ જોવા મળે કે ના જોવા મળે? વસ્તુ એ જ કહે છે. અને આ સંકેતને ધ્યાનમાં લઈને જ સ્ટેજ ઉપર અંતરનો ભ્રમ ઉભો કરવા માટે વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરવામાં આવે છે, જેથી સ્ટેજ ઉપર ખબર પડે કે ભાઈ સ્ટેજ ઉપરનું જે ચિત્ર છે કેવું અસ્પષ્ટ અને ઝાંખું રજૂ કરી શકાય છે. સમજ પડી? ઓકે, ચલો એના પછી રેખીય પરિપ્રેક્ષ. આ રેખીય પરિપ્રેક્ષનો બધાએ તમે અનુભવ કરેલો હશે. હા, કેમ? કારણ એટલા માટે કે અમુક વખતે તમે છે ને પેલા રેલવેના 2 પાટા જતા હોય ને એના વચ્ચે જઈને ઉભા થઈ જવાનું, મતલબ એક પ્રયોગ કરવા માટે. આ પાછા નહીતર પાછું કહે છે કે સાહેબ તમને શું શીખવાડે છે. ના, એ ત્યાં વચ્ચે જઈને તમે ઉભા રહેશો ને તો તમને એક અનુભવ થશે. શું અનુભવ થશે ખબર છે? જેવા તમે વચ્ચે ઉભા રહેલા છો ને તો અહીંયા વચ્ચે ઉભા રહેલા હોય ને ત્યારે આ 2 પાટા તમારી બાજુમાં થઈને જાય છે, પણ જ્યારે આગળ જતા હોય ને ત્યારે એવું લાગતું હશે કે સાહેબ બંને પાટા એકબીજામાં ભેગા થઈ જાય છે. કોઈ એક ક્ષિતિજ બિંદુએ પોતે બંને જણા કેવા થઈ જતા આપણને દેખાય છે? ભેગા. ચલો, કઈ રીતે ભેગા થાય છે? જુઓ, સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પર એકઠી થતી દેખાય તેને રેખીય પરિપ્રેક્ષ કહે છે. સિમ્પલ છે મિત્રો. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પર આપણી આંખની અંદર એકઠી થતી, ભેગી થતી દેખાય તેને રેખીય પરિપ્રેક્ષ કહે છે. શું કહે છે? રેખીય પરિપ્રેક્ષ. શું કહે છે? રેખીય પરિપ્રેક્ષ કહે છે. હવે આકૃતિ 1.14 માં જણાવ્યું છે કે રેલવેના 2 પાટાઓ વચ્ચે ઉભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે. આનું કારણ રૈખિક પરિપ્રેક્ષ છે. આગળ જઈએ એટલે આપણને શું જોવા મળે છે? આગળ જેમ જોતા જઈએ તેમ રેલવેના પાટા બંને કેવા થતા જોવા મળે છે? નજદીક આવતા થતા જોવા મળે છે. એટલા જ માટે કે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ ક્વેશ્ચન માટે મિત્રો, ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા આ સંકેતોનો ઉપયોગ કરે છે. આવો પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો મિત્રો. કયું અંતર દર્શાવવા માટે? સાપેક્ષ અંતર દર્શાવવા માટે. કયું અંતર દર્શાવવા માટે? સાપેક્ષ અંતર દર્શાવવા માટે ચિત્રકારો પોતાના ચિત્રની અંદર આ સંકેતોનો ઉપયોગ કરે છે. બરોબર? ઓકે, કયા સંકેતો સાપેક્ષ અંતર દર્શાવવા માટે આ સંકેતોનો ઉપયોગ કરે છે? કયા સંકેતો? તો રેખીય પરિપ્રેક્ષ. હવે મિત્રો આ ટોપિકને છે ને ખાસ ધ્યાનમાં લઈ લેજો અને આના પછીનો જે બીજો ટોપિક આપણે ભણવા માટે જઈ રહેલા છીએ ને એનો આના સાથે કંઈક તાલમેલ છે. પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય છે ને ત્યારે વિદ્યાર્થીઓ છે ને રેખીય પરિપ્રેક્ષ જવાબ લખવાનો હોય એની જગ્યાએ પ્રકાશ અને છાયા લખી નાખે છે, અને પ્રકાશ અને છાયા લખવાનું હોય એની જગ્યાએ રેખીય પરિપ્રેક્ષ લખી નાખે છે. આવી ભૂલ કઈ જગ્યાએ થાય છે? તો જુઓ, ચલો એક નાનકડી વાત કરી લો. પ્રકાશ અને છાયા. પ્રકાશ મને એમ કહો, હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ જ આવે ને? પ્રકાશ હંમેશા કઈ જગ્યાએ જાય? ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. મતલબ કહેવાનો મતલબ એ છે સાહેબ ઉપરથી નીચેની તરફ આવે છે પ્રકાશ, એટલે આપણો પડછાયો પણ કઈ જગ્યાએ પડે છે? નીચે પડે છે. હવે માની લો કે ચંદ્ર ઉપરના ફોટોગ્રાફ્સ લાવવામાં આવે. કઈ જગ્યાના? ચંદ્ર ઉપરના ફોટોગ્રાફ્સ લાવવામાં આવે અને ચંદ્ર ઉપરના ફોટોગ્રાફ્સના ઉપરથી આપણે જોઈ શકીએ કે જે જગ્યાએ પડછાયો પડે છે એ જગ્યા કેવી હશે? નીચાણવાળી હશે, અને જે જગ્યાએ પ્રકાશ પડે છે એ જગ્યા કેવી હશે? ઊંચાણવાળી હશે. બરોબર? તો શું કહે છે? જુઓ, સમાન હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. પ્રકાશ હંમેશા ક્યાંથી ક્યાં ગતિ કરે છે? ઉપરથી નીચે તરફ. તેથી તમામ પદાર્થોના પડછાયા નીચે અને પાછળની તરફ પડતા જોવા મળે. આ રીતે પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. ચંદ્ર જેવા ઉપગ્રહ પર ખાડા, ખીણ, ટેકરા જેવા વિસ્તારના ફોટોગ્રાફ્સ જોતા પ્રકાશવાળો ભાગ ટેકરાવાળા વિસ્તાર અને છાયાવાળો ભાગ ખાડાવાળા ભાગ તરીકે અર્થઘટિત કરવામાં આવે છે. અને એના પછી મોસ્ટ આઈએમપી લાઈન તરીકે તમે એને સમજી લેજો મિત્રો. મોસ્ટ આઈએમપી લાઈન આવી છે.
આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. વ્યવહારિક જગતમાં ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો બંને લોકોની વાત ચાલે છે. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા આ રીતે પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે વ્યવહારિક જગતમાં ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા કયા પ્રકારના સંકેતોનો ઉપયોગ કરે છે? તો પ્રકાશ અને છાયા. અને આમાં પણ જુઓ, આ રેખીય પરિપ્રેક્ષ છે ને, એની અંદર બી જુઓ, ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા આ સંકેતોનો ઉપયોગ કરે. ખાલી અહીંયા જો આ રેખીય પરિપ્રેક્ષ જવાબ તમારે ક્યારે લખવાનું છે? જ્યારે એકલા માત્ર ચિત્રકારો આપેલા હોય. કોની વાત થતી હોય? એકલા ચિત્રકારોની. કોની વાત થતી હોય? એકલા ચિત્રકારોની વાત થતી હોય ત્યારે રેખીય પરિપ્રેક્ષ. અને અહીંયા ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો બંનેની વાત થતી. કયા બંને જણા? ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો બંનેની વાત થતી હોય ત્યારે તમારે શું લખવાનું છે? પ્રકાશ અને છાયા. બે પ્રશ્નોમાં તમારે કમ્પલસરી જવાબ સમજીને લખવાનો રહેશે. ઓકે, એના પછી આગળનો ટોપિક સાપેક્ષ કદ. વારંવાર પૂછાયેલો સેક્શન સી ની અંદર પ્રશ્ન છે મિત્રો. એ રહ્યો વારંવાર બોર્ડની એક્ઝામમાં પણ પૂછો, અથવા તો આપણા લોકલ ટેસ્ટની અંદર બી આપણે વારંવાર આ પ્રશ્નને પૂછીએ છીએ. અથવા એવું કહી શકાય કે સાહેબ પ્રથમ પરીક્ષાની અંદર બી વારંવાર, સેકન્ડ એક્ઝામમાં બી વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. મોસ્ટ ટાઈમ છે આપણી દ્રષ્ટિએ કહી દઈએ આપણે. ચલો, સાપેક્ષ કદનો મતલબ શું? એક વસ્તુ તમને કહું, તમે 10 માળની બિલ્ડિંગ ઉપરથી એક હાથીને તમે જુઓ છો, તો નીચે હાથી છે અને 10 માળની બિલ્ડિંગ ઉપર તમે છો, તો હાથી તમને કેવડો દેખાશે? નાનકડો જોવા મળશે ને. હવે નાનો હાથી દેખાય છે, શું તમે એવું માની લો છો કે સાહેબ હાથી આવડો જ છે? ઇમ્પોસિબલ ને, મતલબ માનતા જ નથી ને. કેમ? કારણ કે આપણને ખબર છે સાહેબ આ અંતરનો ભ્રમ છે. આ ઊંચાઈના કારણે હાથી જે છે એ આમ તો નીચે તો બહુ મોટો વિશાળ કદનો જ છે, પણ આ અંતરના કારણે હાથી મને કેવો લાગે છે? નાનકડો લાગે છે. કેવો લાગે છે? નાનકડો. તો કે છે ને કે નેત્રપટ પર પદાર્થની પ્રતિમા, આપણી આંખની અંદર કોઈ પણ પદાર્થ હોય એની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવના કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ છીએ. અને પદાર્થ આપણાથી જેમ દૂર જતો જાય, આપણાથી કોઈ પણ પદાર્થ હોય, પછી એ હાથી હોય અથવા તો કોઈ પણ અન્ય પ્રાણી હોય, બરાબર, એ આપણાથી જો દૂર જતો જાય તેમ તેના કદમાં ક્રમિક પરિવર્તન આવે છે. શું આવે છે? ક્રમિક પરિવર્તન આવે છે. મતલબ કે એ પોતે જેમ જેમ દૂર જતો જાય ને તેમ તેમ શું થાય છે? એ નાનો થતો જાય છે. અને ક્યાં છે? નજીકના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર કેવી થતી જોવા મળે છે? મોટી. અને દૂરના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર નાની પડે છે. અને આમ અંતરને કારણે, અંતર એટલે કે ડિસ્ટન્સ, અંતરને કારણે નેત્રપટ પર પડતી પ્રતિમાના સાપેક્ષ કદનું પ્રત્યક્ષીકરણ આપણને થાય છે. ભલે દૂર વસ્તુ હોય, ભલે નાની જ વસ્તુ દેખાય, પણ આપણે આપણી બુદ્ધિના કારણે એને જેવડી છે ને એવડી જ સમજીએ છીએ. વિમાન આસમાનની અંદર કેવડું દેખાય છે? નાનું જ દેખાય છે ને આપણે માની લઈએ છીએ કે સાહેબ આવડું જશે. એ સાપેક્ષ કદ. આ તમને જોવા મળે છે, આ પત્તા છે, આ જે મોટું દેખાય છે ને પત્તું, એ આપણાથી નજદીક છે, અને જે નાનું દેખાય છે ને એ આપણાથી દૂર છે. તો અંતરનો ભ્રમ અહીંયા ઉત્પન્ન થાય છે સાપેક્ષ કદના કારણે. આમાં તમારે સાપેક્ષ કદનો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે જવાબ આપવાનો? તો નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે. જો કે છે ને નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવને કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ. બસ આટલો તમારે જવાબ લખી નાખો અને આખું સાપેક્ષ કદ સમજાવો તો ધી બેસ્ટ. સમજ પડશે? ઓકે, ચલો છેલ્લા બે ટોપિક બાકી છે મિત્રો. હવે સપાટીની તરે અને ઢાળ. ઢાળ એટલે કે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા આ ચઢાવ કે ઉતાર દૂરના સંકેતો પૂરા પાડે છે. સપાટી જેમ નજીક તેના પરના ખાડા ટેકરા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આપણા ગુજરાતીમાં એક કહાવત છે. કઈ કહાવત છે? કે દૂરથી ડુંગળા રણિયામણા. શું કહાવત છે? દૂરથી ડુંગળા રણિયામણા. કેમ? કારણ કે સાહેબ દૂરથી ડુંગર જોઈએ તો એકદમ સુંદર લાગે, પણ જયારે નજદીક જઈને જોઈએ ને ત્યારે ખબર પડે કે કેટલા ખાડા છે, કેટલા ટેકરા છે અને શું છે ત્યાં. વસ્તુ સમજાય છે? એટલે કે છે કે આમ
આ અંતર જેમ વધે એટલે કે જેમ આપણે દૂરથી જોઈએ ને તેમ સપાટી વધુ એક સરખી દેખાય છે. કેવી દેખાય છે? એક સરખી અને સપાટ લાગે છે. માટે જ તો ગુજરાતીમાં કહેવત છે ભાઈ કે ડુંગરા દૂરથી રણિયામણા અને નજીક જતા તેની ખરબચડી સપાટી સ્પષ્ટ દેખાય છે. હવે ડુંગરની નજીક જઈએ ત્યારે આપણને ખબર પડે ને સાહેબ કે કેટલા પથરા છે, કેટલો ઢાળ છે, કેટલા ડુંગર છે, કેટલા ખાડા છે, શું છે શું, આ બધી વસ્તુ આપણે ત્યાં નજીક જઈએ ત્યારે ખબર પડે છે. સમજાય છે? હવે શું કહે છે? અને આમ સપાટીની તરે એક સરખી દેખાય એટલે કે એની જે સપાટી છે એક સરખી દેખાય તો દૂર છે તેવું અનુમાન થાય છે. તે વસ્તુ અથવા તો ડુંગર એ કેવો છે? દૂર છે એવું અનુમાન થાય છે. અને ખરબચડી દેખાય મતલબ કે સપાટી આપણને કેવી દેખાય? ખરબચડી દેખાય તો તે કેવી છે? નજીક છે તેમ અનુમાન કરીએ. વસ્તુ સમજાય છે? દૂર હોય વસ્તુ તો એની સપાટી કેવી દેખાશે? એકદમ સ્લિમ. અને જો નજદીક હોય તો એની સપાટી કેવી દેખાશે? ખરબચડી. ક્લિયર? આ હતું કોણ? સપાટીની તરે અને ઢાળ. ઓકે, હવે છેલ્લો એક ટોપિક છે તમારા આખા ચેપ્ટરનો, જેમાં આપણા ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની અંદર 3 ટોપિકો આપણે જોયા. ત્રીજો જોવાના છીએ. પહેલો ટોપિક કયો જોયો? અનેત્રીય સંકેતો. બીજા અત્યારે જે આપણા ટોપિક પૂર્ણ થયો એ કયો? એક નેત્રીય સંકેત. હવે જોવાનો છે દ્વિનેત્રીય સંકેત. જો ક્યાં છે કે દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉદ્દીપકને બે આંખો વડે જુએ ત્યારે તેના બંને નેત્રપટ પર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા એક સાથે ઉપસે છે. તેમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. અને આ સ્થિતિને દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેતથી ઓળખવામાં આવે છે. જેના બેવડી પ્રતિમા, બે મુદ્દાઓ પણ છે, જેના બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા એમ 2 પ્રકારો છે. દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ તમે જુઓ ને મિત્રો ત્યારે કેવું જોવા મળે ખબર છે? બંને આંખો પર થોડી થોડી પ્રતિમા એને જોવા મળે. બંને આંખો પર એની પ્રતિમા કેવી જોવા મળે? થોડી થોડી. પણ જ્યારે આપણે વસ્તુને જોઈએ છીએ ત્યારે વસ્તુ તો આપણને આખી દેખાય છે. તો બંને આંખો કઈ રીતે સમન્વય સાધીને બેસેલી હોય છે, જેના કારણે એ પ્રતિમા આપણને ક્લિયર જોવા મળે છે. હવે છેલ્લે જો આ 2 ટોપિક છે. બેવડી પ્રતિમા. હવે બેવડી પ્રતિમાની અંદર શું કહે છે? તો જો જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરી તેના પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને પાછળ રહેલી વસ્તુઓ બ્લર અને ડબલ દેખાય. માની લો એક્ઝામ્પલ, તમારી આ આંગળી છે ને, આવી રીતે આને જોવાની કોશિશ કરો. અહીંયા આંગળી ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને પાછળ રહેલી વસ્તુને જોવાની કોશિશ કરશો ને તો પાછળ રહેલી વસ્તુ તમને ડબલ દેખાશે અને બ્લર દેખાશે. જોવા મળે છે ને? આ બેવડી પ્રતિમા મતલબ કે નજદીકની વસ્તુ તમને ક્લિયર દેખાય છે અને પાછળ રહેલી વસ્તુ તમને કેવી? બ્લર અને ડબલ બેવડી જોવા મળે છે. જો શું કહે છે? જ્યારે પાસેની કોઈ પણ વસ્તુ દ્રષ્ટિને એકાગ્ર કરી તેના પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂરના પદાર્થની 2 પ્રતિમા આપણને દેખાય છે. કેટલી પ્રતિમા દેખાય છે? 2. અને હકીકતમાં 2 પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ થતો નથી. જે 2 વસ્તુ દેખાય છે ને એ બંને વસ્તુ તમને ક્લિયર નહીં જોવા મળે. એ બંને વસ્તુ ક્લિયર હોતી નથી. અને કે છે તેનો માત્ર આપણને શું થાય છે? ખાલી આભાસ થાય છે. અને પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં આપણને મદદ મળે છે. હવે છેલ્લો એક ટોપિક છે મિત્રો તમારા માટે. કયો છે ટોપિક? ત્રિનેત્રીય વિષમતા. મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું છે દ્વિનેત્રીય વિષમતા? તો જો પહેલા આપણે આને સમજી ભણી લઈએ, વાંચી લઈએ, પછી એને સમજવાની કોશિશ કરીએ. શું કહે છે? દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે 2 આંખના નેત્રપટ પર પડતું જે તે ઉદ્દીપકનું દ્રશ્ય સમાન હોતું નથી. તો આપણે પહેલા પણ જોઈ ગયા સાહેબ, બંને આંખો પર થોડું થોડું જોવા મળે છે અને પ્રતિમા આખી જોવા મળે છે. શું કહે છે? બંને દ્રશ્યોમાં ભિન્નતા હોય છે, બંને અલગ અલગ દેખાય છે. તેનું મૂળ કારણ બંને આંખો વચ્ચે, હવે તમને બધાને ખબર છે તમારી 2 આંખોના વચ્ચે કેટલું અંતર છે? કેટલું અંતર છે? જો લખેલું છે અહીંયા, બંને આંખો વચ્ચે લગભગ 2 થી 2.5 ઇંચનું અંતર છે ભાઈ. કેટલા ઇંચનું અંતર છે?
2 થી 2.5 ઇંચનું અંતર છે. ક્યાં છે? બે આંખોના નેત્રપટમાં આવેલા પિત્ત બિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત હોય છે. એટલા જ માટે દ્વિનેત્રીય વિષમતા જે પ્રશ્ન છે એનો અસલ જવાબ અહીંયાથી શરૂ થાય છે મિત્રો. જો શું જવાબ ચાલુ થાય છે? ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. એક્ઝામ્પલ તરીકે સીધી વસ્તુ તમને સમજાવું. ડાબી બાજુ આપણે જોઈએ ને ત્યારે એક વખત તમે ઘરે પ્રેક્ટિકલ કરી શકો છો. ડાબી બાજુ જુઓ ને ત્યારે જમણી આંખ ઢાંકી દો અને ડાબી બાજુ જોવાની કોશિશ કરશો ને તો ડાબી બાજુનો વિસ્તાર થોડોક વધારે દેખાશે. અને એવી જ રીતે જમણી આંખથી જમણી બાજુ જોવાની જો કોશિશ કરશો તો જમણી બાજુનો વિસ્તાર થોડોક વધારે દેખાશે. આ થવાનું કારણ શું? દ્વિનેત્રીય વિષમતા. બંને આંખોની અંદર જે આપણા આંખ ઉપર જે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડે છે ને એ થોડું થોડું પડે છે અને પછી બંને આંખો ભેગી થઈને એને જોવાની કોશિશ કરે છે. જો તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આ પરિસ્થિતિને મોસ્ટ આઈએમપી તરીકે અંડરલાઈન કરી લેજો મિત્રો. નેત્રપટીય વિષમતા કહે છે. નેત્રપટીય વિષમતા તરીકે સમજાય છે ને. અને છેલ્લે બંને આંખોના નેત્રપટ પર પડતી પ્રતિમામાં વિષમતા હોવા છતાં બંને આંખોની પ્રતિમા પરસ્પર ભળી જાય છે અને આપણને બે વસ્તુઓ અલગ અલગ દેખાતી નથી. પ્રશ્ન તો થાય ને સાહેબ કે આપણા જોડે બે આંખો છે તો બે આંખોથી બે વસ્તુઓ કેમ નથી દેખાતી? એક જ વસ્તુ કેમ દેખાય છે? કારણ એટલા માટે અસલ હકીકત એ છે કે જ્યારે આપણા આંખમાંથી કોઈ પણ દ્રષ્ટિ સંવેદન થાય છે ને ત્યારે આવી રીતે નીકળે છે ને આગળ જતા બંને એકબીજામાં ભળી જાય છે ને પછી કોઈ પણ વસ્તુ આપણને દેખાય. સમજાય છે? અને શું કહે છે? આપણને બે વસ્તુ અલગ દેખાતી નથી પણ અંતર અને ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ સ્પષ્ટ રીતે થાય છે. દૂરની વસ્તુ જોવી હોય કે પછી નજદીકની વસ્તુ જોવી હોય તો બંને આંખો એકી સાથે કામ કરે છે અને બંને આંખો એકી સાથે કામ કરીને એક જ વસ્તુ આપણને દૂરની હોય તો પણ કે નજદીકની હોય તો પણ આપણને એક જ વસ્તુ જોવા મળે છે. અને આમ બાહ્ય જગત વિશે માહિતી મેળવવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એક આગવી શારીરિક માનસિક પ્રક્રિયા છે. હવે છેલ્લે મિત્રો તમારે એમસીક્યુ તમારા થોડાક સોલ્વ કરી આપું. બરોબર? પહેલો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? શું આવશે જવાબ? જેમ્સ ડ્રેવર. ધ્યાનની જનની તરીકે રસ. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? હેનિંગે. પૂરકતાનો નિયમ શાની સાથે સંકળાયેલો છે? કયો? પ્રત્યક્ષીકૃત સાતત્ય. અને બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં થાય છે? તો 3. કયા કયા? ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. અને છેલ્લે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? વર્ધીમર, કોહલર, કોફકા. અને સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીનો અવાજ સાંભળી શકે છે? 20 થી 20,000. ની ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો કેટલા? 4. અને દ્વિનેત્રીય વિષમતા એટલે શું? બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. બરોબર? અહીંયા આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ અને નેક્સ્ટ ચેપ્ટર આપણે ટૂંકમાં જ અપલોડ કરી લઈશું જેનું નામ છે શીખવાની ક્રિયા. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો. કારણ એટલા માટે કે આ જે પહેલું ચેપ્ટર જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ ચેપ્ટર નંબર 2 પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ એટલા માટે કે બોર્ડની એક્ઝામની અંદર પણ સેક્શન ઈ ની અંદર ડબલ પ્રશ્નો પૂછાય છે, બે પ્રશ્નો પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર. બરાબર? તો આપણે ટૂંકમાં જ એ ચેપ્ટર પણ તમારા સામે રજૂ કરી લઈશું. ઓકે?